રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે છે। તેમણે માતાના મઢ ખાતે આશાપુરા માતાના દર્શન કર્યા, જે બાદ તેઓ દયાપર ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા હતા, જ્યાં ભાજપના આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું। દયાપરમાં મુખ્યમંત્રીએ વિશાળ જનસભાને સંબોધિત કરી। વિકાસ કાર્યો અને રાજ્ય સરકારની યોજનાઓ પર તેમણે ભાર મૂક્યો અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવાની તેમણે ખાતરી આપી। અને આજે પણ આખા દેશમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે, નંબર 1 પોઝિશન। અને આજે જુઓ તમે ગુજરાતમાં અહીંયા બધા કહે છે કે ભાઈ જેટલા તમે કામ લઈને આવ્યા, આયોજનબદ્ધ રીતે લઈને આવો તમે, એક કામ આ વર્ષે નહીં તો આવતા વર્ષે થઈ જ જવાનું છે। કોઈ કામ બાકી નહીં રાખીએ, તમારા જે કામ હશે। પણ ફક્ત આપણે બધાએ પણ જ્યારે ઇલેક્શન આવે ત્યારે ધ્યાન રાખવાનું કે આપણી ઇન્ડિવિજ્યુઅલ, ધારો કે તમને ભૂપેન્દ્રભાઈ માટે વાંધો છે તો ભૂપેન્દ્રભાઈનો વાંધો તમારા સર આંખો ઉપર, પણ એના હિસાબે કમળનો વોટ આપવામાં ક્યાંય ભૂલ નહીં કરવાની, કમળના